નવા બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો। હું ખેતરમાં જઈ રહ્યો છું। અહીંયા વરસાદ 2 દિવસથી પડે છે અને આજે તડકો નીકળ્યો છે। તો મિત્રો ચોમાસું પતી ગયું હતું અને ફરીથી શિયાળો બેસી ગયો હતો, પણ ચોમાસા જેવી મોસમ છે અને તડકો પણ બહુ વધારે નીકળતો નથી। અત્યારે તડકો નીકળ્યો છે અને પાકોને બહુ નુકસાન થયું છે। અને મિત્રો અત્યારે હું મારા ખેતરે ઓટો મારવા જઈ રહ્યો છું। ત્યાં જઈને જોઈશ કે કેવું છે વાતાવરણ। તો જોઈ રહ્યા છો આપ, તો મિત્રો તમે જોઈ રહ્યા છો ગુવારનો પાક છે। ગુવારનો પાક તૈયાર થઈ ગયો છે ને તૈયાર થયા પછી વરસાદના કારણે લઈ શકાતો નથી અને બગડે છે। તો મિત્રો તમે જુઓ, જોઈ રહ્યા છો મિત્રો, ગુવારને જુઓ, ગુવારથી બગડે છે। તો મિત્રો હવે હું ગુવારથી નીકળીને મહેશ કાકાની વાડીએ જવા નીકળી ગયો છું। હવે થોડીક વારમાં મહેશ કાકાની વાડીએ પહોંચી જઈશ। મિત્રો જોઈ રહ્યા છો, અમારે આ એરંડાનું વાવેતર બહુ સારું છે। તો મિત્રો હું મારા મહેશ કાકાના તબેલે પહોંચી ગયો છું ફાઇનલી, અને હવે મારા મહેશ કાકાનો તબેલો બતાવીશ। આ છે મારા કાકાનો તબેલો, આ છે એમની ગાયો અને વધારે આજે છે। આ છે મારા કાકાનો બોર, મિત્રો જોઈ રહ્યા છો તમે। તો આ છે મારો કાકાનો ફાઇનલી બોર, અને મારા કાકો અહીંયા કામ કરતા હશે। મિત્ર એવા મહેશભાઈના ત્યાં આવે છે। તો મારા કાકાએ મને વાડી આવે તો ચા બનાવવાનું કહ્યું, તો ચાની તૈયારી કરી મિત્રો। ચાને ઉકાળવા રાખી દીધી છે, હવે ચા ઉકળશે મિત્રો। તમે જોઈ શકો છો કે મારા કાકાના ઘાસે હું પહોંચી ગયો છું। કાકા ઘાસ વાટી રહ્યા છે। મારા કાકાની ગાય મિત્રો હવે ચા બની રહી છે। હવે કાકાને લગાવીશ અવાજ, તો કાકા ચા પીવા આવશે। તો આ છે સીતાફળી, ગવારનો પાક છે। તો ગાઈઝ મારા નાના બ્લોકમાં હવે ગાઈઝ બીજું કાલ દેખશું। આજે હવે